ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સોમનાથ નગરમાં રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે। છેલ્લા 4 માસમાં 1200થી વધારે લોકોને શ્વાન કરડ્યા, જેથી વેરાવળ સિવિલ હોસ્પિટલમાં શ્વાન કરડવાના કેસમાં વધારો થયો। શહેરમાં મંદિરો સહિતના જાહેર સ્થળો પર શ્વાનના ટોળા જોવા મળી રહ્યા છે, જેને કારણે લોકોમાં ભય છે। શહેરમાં રખડતા શ્વાનને નિયંત્રણ માટે જવાબદાર પાલિકાના ચીફ ઓફિસર મુજબ એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ અનુસાર નગરપાલિકા કામગીરી કરી રહી છે। કાયદાકીય જોગવાઈ મુજબ શ્વાનને પકડી તેનું ખસીકરણ કરી અને ફરી તેને એ જ સ્થળે મુક્ત કરવાના હોય છે। શ્વાનોને વિસ્થાપિત કરી શકાતા નથી, ત્યારે શ્વાન પકડવા સરકારની એસઓપી મુજબ વ્યવસ્થા કરવાની માત્ર વાતો હોવાના આરોપ લાગી રહ્યા છે, કારણ કે શહેરમાં 8000થી વધારે રખડતા શ્વાન હોવાનો સર્વે સામે આવ્યો। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સોમનાથ નગરમાં રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે। છેલ્લા 4 માસમાં 1200થી વધારે લોકોને શ્વાન કરડ્યા, જેથી વેરાવળ સિવિલ હોસ્પિટલમાં શ્વાન કરડવાના કેસમાં વધારો થયો।